જીમ જનાર વ્યક્તિ માટે કયું પ્રોટીન લેવું સલાહભર્યું છે, આવો વિગતથી જાણીએ. પ્રોટીન સપ્લિમેન્ટમાં મુખ્ય 3 પ્રકાર હોય છે: વે પ્રોટીન, પ્લાન્ટ બેઝ પ્રોટીન અને ક્રિએટિન. વે પ્રોટીન એ દૂધમાંથી બનતું કમ્પ્લીટ પ્રોટીન છે, જેમાં બધા જ ઇસેન્શિયલ એમિનો એસિડ હોય છે. તે પાચનમાં ખૂબ સરળ હોય છે. તેમાં લ્યુસીન નામનું એમિનો એસિડ હોય છે, જે વર્કઆઉટ પછીની મસલ રિકવરીમાં ખૂબ હેલ્પ કરે છે અને તેની બાયો અવેલેબિલિટી ખૂબ સારી હોય છે. વે પ્રોટીનની મર્યાદા એ છે કે એ લેક્ટોઝ ઇન્ટોલરન્ટ દર્દીમાં ગેસ્ટ્રિક પ્રોબ્લેમ વધારે છે અને વધારે પડતી માત્રા લેવાથી શરીરમાં નાઇટ્રોજન લોડ વધે છે, જે કિડની માટે સારું નથી. પ્લાન્ટ બેઝ પ્રોટીન એ વટાણા, રાઈસ કે સોયમાંથી બનતું એવું પ્રોટીન છે જેમાં બધા જ ઇસેન્શિયલ એમિનો એસિડ હોતા નથી. ખાસ કરીને લ્યુસીન નામનું એમિનો એસિડ ઓછું હોવાથી મસલ ગેઇન કરવામાં વે પ્રોટીન પ્લાન્ટ બેઝ પ્રોટીન કરતાં વધારે ચડિયાતું છે. પરંતુ લેક્ટોઝ ઇન્ટોલરન્ટ દર્દી અને વેગન ફ્રેન્ડલી માટે આ સેફ ઓલ્ટરનેટિવ છે. ક્રિએટિન એ માત્ર પ્રોટીન નહીં પરંતુ પરફોર્મન્સ સપ્લિમેન્ટ છે. તે આર્જિનિન, ગ્લાયસિન અને મિથિયોનિન નામના 3 એમિનો એસિડમાંથી સિન્થેટિકલી બનાવવામાં આવે છે. તે લેવાથી એથ્લેટિક પરફોર્મન્સ સુધરે છે અને મસલ ગેઇન થાય છે. પરંતુ શરીરમાં પાણીનું પ્રમાણ વધવાથી તે વજન બી વધારે છે અને ક્રિએટિન નામનો કિડનીનો રિપોર્ટ પણ વધારે છે. કિડનીના રોગીએ ડોક્ટરની સલાહ વગર ક્રિએટિનનું સેવન કરવું જોઈએ નહીં. યાદ રાખો, દરેક પ્રોટીનનું કામ અલગ છે, માટે સમજદારીપૂર્વક પસંદગી કરો.